હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે જોરદાર, ચટાકેદાર, મસાલેદાર ઓસમ વિડીયો લઈને। તો ફૂડ ફોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે। મિત્રો, આજે આપણે આવી ગયા છીએ 3 સ્ટાર રેસ્ટોરન્ટમાં, જ્યાં જઈને આપણને પંજાબી અને ચાઇનીઝ બંને વસ્તુ મળી જવાની છે। સૌથી પહેલા જઈને તમને અહીંયાનું એડ્રેસ આપી દઉં। એકલારા સર્કલની એક્ઝેક્ટ સામેની સાઈડ વાલક જંકશન પાસે જે ન્યૂ રિંગ રોડ બન્યો છે, ત્યાં રેસ્ટોરન્ટ આવેલી છે। તો ચલો જોઈએ કે એનું ફૂડ કેવું બનાવે છે, કેવી રીતે બનાવે છે। આપણે બધી જ વસ્તુ એક્સપ્લોર કરવાની છે। તો આજનો વિડીયો આપણે શરૂ કરીએ। थोड़ा ऑयल यूज किया, फिर बटर, फिर मैं चॉप मसाला यूज करूंगा, थोड़ा ग्रीन चिल्ली, थोड़ा ग्रेवी यूज किया हूँ, येलो, थोड़ा रेड यूज किया हूँ, ये अपना घरेलू मसाला से नमक, और ये धनिया पाउडर, ये थोड़ा मिर्ची पाउडर, ये थोड़ा चिकन किंग, और इतना ही सामान यूज किया। फिर बाद में ले लूँगा क्रीम, और चीज कटिंग किया हुआ, और थोड़ा सा किशमिश, ड्रग्स यूज करूंगा, ड्रग्स। है ना, जैसे चीज अंगूरी, ऐसे तो आपका येलो भी आता है और एक ब्राउन भी आता है, मैं ब्राउन कलर में दिया हूँ। ये है चीज, और ये रह गया आपका ड्रग्स, किशमिश, फिर बाद में चीज ग्रेटर आएगा। ये चीज अंगूर, थोड़ा ऑयल यूज किया, बटर, फिर बाद में चॉप मसाला, ये चॉप मसाला है, फिर बाद में ये ग्रीन चिल्ली है, और बाद में ग्रेवी यूज करना है। वो नहीं करेगा पूरा नहीं, ये ब्राउन ग्रेवी है, ये थोड़ा पालक यूज करूंगा, पालक पनीर के लिए। थोड़ा क्रीम यूज करूंगा, मसाले में है नमक, धाना पाउडर, गुंडी मिर्ची है, लाल मिर्च, और ये किचन किंग, बस इतना ही मसाला। एक मिनट, कटिंग किया हुआ पनीर, ये ग्रेटर किया हुआ पनीर है, पालक पनीर के लिए। ये धना कटिंग, पालक पनीर, ये है पनीर ग्रेट किया हुआ, चीज, और नेक्स्ट टाइम आएगा धना।
આપણો ઓર્ડર મિત્રો આવી ગયો છે. આપણે છે ને પાલક પનીર અને ચીઝ અંગુરી લીધા છે. શરૂઆત આપણે છે ને સુરતની ફેમસ આજકાલ જે બહુ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે ચીઝ અંગુરીથી ટ્રાય કરીએ કેવી બનાવી છે. એકદમ ચીઝ અને પનીરથી ભરપૂર બનાવેલી છે. સાથે સાથે જે ગ્રેવીનો યુઝ કર્યો છે ને એકદમ દેખાવમાં જોરદાર છે ને દેખાવમાં એમ તે સબ્જી આખું એકદમ જોરદાર લાગે છે. આપણે જોઈએ કે ટેસ્ટમાં કેવી છે. ટેસ્ટની વાત કરું ને એકદમ નેક્સ્ટ લેવલનો ટેસ્ટ છે. ચીઝ અને પનીરના લીધે છે ને ટેસ્ટ કંઈક બહુ જોરદાર બને છે. ખરેખર છે ને ચીઝ અંગુરી અહીંયા મને ખરેખર ખાવાની બહુ મજા આવી છે. સાથે આપણે જે પાલક પનીર લીધું છે એ પણ ટ્રાય કરીએ. ભાઈ પાલક પનીરની વાત કરું ને પાલકના કારણે છે ને એકદમ જોરદાર ટેસ્ટ આવે છે. પણ સાથે સાથે પનીર છે ને એટલે એનો જે ટેસ્ટ છે ને એ કંઈક નેક્સ્ટ લેવલનો જ જાય છે. ખરેખર મને ખાવાની બહુ મજા આવે એવું બનાવ્યું છે. ઓવરઓલ છે ને અહીંયા ખાવાની બહુ જ મને મજા આવી છે. તમને પ્રિફર કરી શકું તો અહીંયા મુલાકાત લેજો. ખરેખર તમને મોજ આવી જવાની છે. હવે આ બધું જોઈને મારાથી રોકાવાતું નથી. હું આ બધું ખાવા પીવાની મોજ લઉં ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. અમને કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ કરી દો. આ વિડીયોને જો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો અને યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ દરેક વિડીયોની રીલ્સને જોવા માટે છે ને આપણે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી જ દીધી છે. મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે. ત્યાં સુધી હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.